હાલો ફ્રેન્ડ્સ, હું પ્રજ્ઞા શાહ. ઘણા વખતે આજે તમારી સામે મારી કવિતા લઈને આવી છું. આશા છે તમને ગમશે. મિત્રો, આજકાલ લાખો ને કરોડો રૂપિયા ખર્ચીને લોકો ઘર બનાવે છે, પણ એ ઘર બનાવ્યા પછી એ ઘરમાં રહેતા દરેક વ્યક્તિઓ વચ્ચેનો સુમેળ અને પરસ્પર પ્રત્યેનો પ્રેમ જ એ ઘરને સાચી સુંદરતાને નિખારતા આપે છે. અને ઘરની અંદર આવ્યા પછી જે હાશકારાનો અનુભવ થાય છે ને, એ સ્વજનોનું વાત્સલ્ય જ ઘરને સાચા અર્થમાં ઘરપણું આપે છે. તો મારી આજની કવિતાનું શીર્ષક છે ઘર. ચાર દિવાલોના ચોખંડામાં ઘર છે અમારું, દરવાજે ઉંમરો ને એને ઓળંગતા જ વિશ્વ છે અમારું. ચાર દિવાલોના ચોખંડામાં ઘર છે અમારું, દરવાજે ઉંમરો ને એને ઓળંગતા જ વિશ્વ છે અમારું. પ્રવેશતા જ અંદર તન અનુભવે હાશકારો અમારું, હાસ્યથી મુખ મલકે ને મન થાય પ્રસન્ન અમારું, ને મન થાય પ્રસન્ન અમારું. મસ્તી મજાક ને ચર્ચાનું દિવાનખાનું છે કેન્દ્ર સ્થાન અમારું. ઉગ્ર ચર્ચા અને મતભેદોનું ક્યારેક વાગતું ત્યાં નગારું. અબોલા ને ગુસ્સાનું સર્જાતું તાંડવ ને દળદળ વહેતા આંસુઓનું વાગતું ક્યારેક ડમરું, વાગતું ક્યારેક ડમરું. પણ તોફાના ક્ષણવારનું સમી જતાં સમજાતું છે રહેવું એકબીજા વગર ઘણું કપરું, છે રહેવું એકબીજા વગર ઘણું કપરું. રસોડામાં ખડખડતા વાસણનું સંગીત છે ન્યારું, રસોડામાં ખડખડતા વાસણનું સંગીત છે ન્યારું. સોડમ ભોજનની આપે સૌને નોતરું પ્યારું, સૌને નોતરું પ્યારું. બેસી સંગાથે જમવાનું સુખ છે ખૂબ અનેરું, ને શુભ પ્રાર્થનાના ઉચ્ચારણથી બને ભોજન અમૃતતરું નજરાણું, બને ભોજન અમૃતતણું નજરાણું. મિત્રો, સાંભળજો હવે કે શયનખંડમાં મળે સુખની નિંદ્રા છે ભાગ્ય અમારું, શયનખંડમાં મળે સુખની નિંદ્રા છે ભાગ્ય અમારું. જીવનના ઉતાર ચઢાવના સરવૈયાનું છે ઘર સાક્ષી અમારું. દુઃખ આપી ઉધાર ને સુખ કરે જમા છે એવું લાજવાબ કુટુંબ અમારું. નાનું છે પણ મહેમાનોના પ્રેમથી સદાય છલકાતું ઘર અમારું, સદાય છલકાતું ઘર અમારું. ઈશ્વરના પ્રેમની છત્રછાયા ને સંતોના ચરણોથી થાતું પવિત્ર ઘર અમારું. ધર્મ ને નીતિમત્તાના દીપકથી ઝળહળતું ઘર અમારું. કંઈક આપશો તો કંઈક પામશો, કંઈક આપશો તો કંઈક પામશો છે વડીલોની સલાહ, થાશે દૂર જીવનતણું અંધારું, થાશે દૂર જીવનતણું અંધારું. ને સૌનાય ઘરમાં હોય પ્રેમ ને શાંતિની છાયા, ને પથરાય સુખનું અજવાળું, ને પથરાય સુખનું અજવાળું. એ જ કરે પ્રાર્થના આજે મન મારું, એ જ કરે પ્રાર્થના આજે મન મારું. ચાર દિવાલોના ચોખંડામાં ઘર છે અમારું, દરવાજે ઉંમરો ને ઓને ઓળંગતા જ વિશ્વ છે અમારું. ફરી મળીશું એક નવી કવિતા, એક નવા વિષય સાથે. આવજો.